આજે સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલ્લાલ તીર્થ ખાતે 17 લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ્ય પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત આદિજાતિ વિભાગ, શ્રમ અને રોજગાર, ગ્રામ્ય વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું છે। મહાનુભાવ દ્વારા ખાતમુહૂર્ત પહેલા અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે તાપી નદીના કાંઠે અને તાપી જિલ્લાની સરહદે આવેલા આ જૂથ ગ્રામ પંચાયતના નવીનતમ મકાનનું નિર્માણ થતાં છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને ઘર બેઠા સુવિધાઓ મળશે। વાઈફાઈ કનેક્ટિવિટી, ઈ ગ્રામ્ય સેવાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ ઘર આંગણે મળતા લોકોના વિકાસને વેગ મળશે। અત્યાર સુધી આ 3 ગામના લોકોને વઢવાણા જવું પડે છે, જેની બદલે ગામમાં જ આ સુવિધાઓ મળશે। મંત્રીએ ઉમેર્યું હતું કે વન વિભાગની જમીન હસ્તક NOC લેવાનું હતું, જે મળતા આ મકાન બાંધકામની મંજૂરી મળી ગઈ છે। આજે માંડવી તાલુકાના સેવાડાનું ગામ કહી શકાય એવા બલ્લાલ તીર્થ ગામ ખાતે ગ્રુપ પંચાયતનું પંચાયત ઘર મંજૂર કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આજે ખાતમુહૂર્તનો પ્રોગ્રામ મારે હસ્તકે અહીં કરવામાં આવ્યો। ખાસ કરીને ગ્રામ વિકાસના હેડમાંથી 17 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવી છે અને આ ગામના લોકોને એનો લાભ મળવાનો છે। સાથે સાથે વાઈફાઈ કનેક્ટિવિટી પણ એની સાથે જોઈન્ટ કરવામાં આવી છે, જેથી કરીને ઊંડાણના ગામડાઓમાં લોકોને તકલીફ ન પડે અને બધી જ સુવિધાઓ એમને મળે એ માટે આ ગુજરાત સરકારે ગ્રામ પંચાયત મંજૂર કરી છે। માટે હું ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ સ્વભાવના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે તમામ લોકો અહીંયા મારા બધા જે કાર્યક્રમ આવ્યો છે એમનો પણ આભાર। હજુ ભવિષ્યમાં આ જમીન પર આરોગ્ય સબ સેન્ટર, લાઇબ્રેરી, કોમ્યુનિટી સેન્ટર જેવી સુવિધાઓ ઉમેરવામાં આવશે। આ પ્રસંગે માંડવી તાલુકા મામલતદાર મિસ્ત્રી પલસાણા, TDO સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ ચૌધરી, R&B SO શ્રી મનીષ ચૌધરી, શ્રી કુંવરજી ચૌધરી, ધનસુ વસાવા, ધલાભાઈ વસાવા, અનિલ ચૌધરી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો તથા ગ્રામજનો જોડાયા હતા। હમીરસિંહ ચૌહાણ, હિન્દ TV ન્યૂઝ, માંડવી।